પૂરો કરી નાખું જો મારી માની સોગન બે માં કે હાથમાં આવ્યો ને તો આવડા કટકા કરીને ગોમના મોટા દઈને તળાવમાં આવડા માટલો જો ના ખવડાવ તો મારું નામે મથું નહીં હો રાખો પણ મારું બેટું એક સાઈડે લોચા કે ઓન ગયા જાઉં કે પેલા ના ગયા જાઉં પાકીટ લઈ ગયો જોઈશે લે જાણિયો લઈ ગયો છે કે ચંદુડો લઈ ગયો છે જો જાણિયા ગયા જાય તો પાવ કે ચંદુડો લઈ ગયો ચંદુડા ગયા જાય તો પાવ કે જાણિયો લઈ ગયો હવે હું કરવું જબરજસ્ત લોચા થયા દોઢ મારા લાખ તારા તારી પાડો ભાગ ધોકું દોઢ પાડો ભાગ પાડો ઉભા નો એ પાડો લ્યો તમે ખાતા છો અરે યાર જાણબા હા માથા માંડ્યું કોક યાર ઓવા હું આડ્યું હા કોક ધોકું મેલ્યું એવું અડ્યું યાર અલ્યા પેલો મથુરિયા મારીને પરસ જતો રહ્યો હા જીઓ પરસ ઓવા જતું રહ્યું અલ્યા તારી પેલો આઈ લઈ ગયો લૂંટાઈ ગયા આપણે આવા મથુરપા આઈ લઈ જાય યાર હા તાણ ખબર પડક નહીં પડતી જ્યાં પૈસા માથામાં વાજ્યું વાજુ ચલો વાજુ હા અલ્યા હું જિંદગીનો એના ભેગું પડું મને ખબર હા એના અંગત બહુ ચોરીઓ કરી મીએ પણ હું ના પાડતો તો કોઈ ભાગ પાડવા નહીં બી આવું મારા ઘેર પરસ લઈ જવા દો પણ તમે ના મોન્યા ઘણા માણસો એમને આવી મારેલા ને એટલે આરે એને ઉપયોગ કર્યો એને પણ ઉપયોગ આપણો થઈ ગયો પણ ના શું અરે કરશું? પૈસા લઈ ગયો ને હા પૈસા વાળો થઈ જા હા. પણ એવું તો નહીં જ થવા દઉં નહીં થવા દેવું હવે આ વાત જશે હવે વકીલ જોડે ગટુબા એમ કે કરે યાર કાણ ઈયોન જોડી વાત કરીએ હા પૈસા તો પણ વાળા રૂપિયા વાળો નહીં થવા દઉં આપણે બે થઈ જઈશું તાણ એના જીગરીને ભૂલી જોઈ યાર જીગરીને ભૂલી ગયો મેલાવાળા ભૂલી ગયો ખાવા ના લી એ જાતને હું સમજાય રહ્યો ના રૂપિયા વાળો તો નહીં થવા દઉં નહીં થવા દે. હવે એક કામ કરીએ પૈસા જે સીધા ઘટુ પણ ઘેર ડાયરેક્ટ વકીલના અને તો ઘટે પણ ઘેર જઈ અને ઈયોન વાત કરીએ વકીલના પોત એરા પછી કોક વાત આપણે મારી ભલે આપણા પાકમાં ના આવતા પણ ઈયોન પાકમાં નહીં આવવા દે એટલે કોકના પડી ગયા હોય તો વાત તો બ્રો એવું લાગે કોઈના પૈસા નહીં મેઠીમાં નવન અમે આ બધું કરાવી દેવા અવસરનો વાપરી દેવાના 7 લાખ રૂપિયા તો જો એવો અવસર અલે હાથ નહીં કરોડો રૂપિયા હા તાણ અહીં યાર તાર, આ તો આપણે લાખ રૂપિયા લે તો આપણે રાજી થઈ જઈએ હેડો વાત સાચી છે. હેડો ના હવે મને દૂધ મારે ચાંદનો ખોરસો તો કોઈ આવતું જ નતું તે હવે મને લઈને જવા દે જલ્દી હું નકર કરોડપતિ બની જાય અને કંતી હવે તો ચિંતા જ નહીં કન જઈને મારા કાકાને તો ચો ખબર હતી આપણે ચિંત્યા તમારે ગાયું ઉભા રહો રે, આ હાટકો લઈને તો ભીખ માંગવા જઈ ભીખ તો અમે ને હવે તમે માગજો કેમ લે અમારી પ્રગતિ થાય હવે સેવી થાય તો જોતા રહી જાઓ લે પણ જેવી થશે પગાતી તારી જબ્બર હું કેટલી ગાડી વેચી મારે તાર એ તો જે કર્યું એ તમારું લેવા દેવા તાર માનો કલ્લો વેચી મારી પૈસા પૂરી થશે પ્રગતિ તારી હાવ વેચી મારે આજુ કઈ હાવ રે જા જા વેચી મારે શું કરવા હેડો યાર કે કહો ઉભા આ મત દૂધ જોજે. છે દૂધ ના તાર તમારે નહીં પીવાનું લે નહીં પીવું લ્યા તો દૂધ કાં કોઈ ભાડે નહીં અમારા ઘેર કોઈ બેસ્યો નહીં એક જ છે દે આ તો એક તો ઘણી થઈ જાય હા હું જાઉં ગોગા બાપાને દૂધ પીવરા ગોગા ઓહો ક્યાં આયા પેલા બેઠા કઈડા નહીં લ્યા ના કઈડા અલે ગોગો બાપા ને હાથ કેતો છે આર્યો હાપ કે કી નહીં તો મારી પ્રગતિ થાય તારી પ્રગતિ થશે હા હાથ દી હા ચમ લે નરી પ્રગતિ કોઈ ખબર ના પડી યાર પ્રગતિ થશે આપણે હો ભાગ તો હેડો હો પાકી લેવું ઈ તો એને ખબર ના પડે યાર એ વાત સાચી, એની પ્રગતિ થશે આપણે હો ભાગ વાત સાચી. તામ ભાઈ કરો યાર આવી પ્રગતિ કરો આવી પ્રગતિ આ ભણવા ઘણા તમે તાર અરે પણ યાર ચીજ આ મારા પ્રગતિ કાકાનું નામ હું રોશન કરે આ યાર ડ્રોમમાં પૈસા વાળા થઈ જાય તો આપણે કોક દાડો માગતા ફાવે યાર અરે તો આગળ તો આપણે હસ્યું નહીં તો તામ ભાઈ વાત ખ્યાલ મેં લખી હવે જવા દે કે આ તો તું ટેન્શન બરોબર આવી ગોગા બાપા ના હું તો તું પેલા જીવ તો ગોગુ બાપાએ ઓહો બેઠા થાય કણ બે હતા ઓહો ઉભા નતા ના ઊભા હોય તામ પછી તામ તામ બુદ્ધિ તામ તું ઓવા કઈ તે બેઠા હતા આમ કરીને આમ કરું આમ હા નીલા તો ગળદો આ જોતા જતા હો કઈડા તો હારું મારી માની શોગન હું કહેરા ઈ તને ખબર પડે
તમે વાતો વળી ગયા હોય હેડતા નહીં હા તે વળી ગયો પેલા ઘટ ઉપર ઘેર હસી નહીં હોય હવે આ ગમે તે થાય હું મરી જાઉં મારો જીવાલી દઉં પણ પરસ તો ના જવા દઉં લે તો મારા નસીબનું લે કાળો એ કાળો આ જલ્દી મર હું કહું બોલો ફટાફટ પેલા થેલા લેતા હે હા, તે ભણવા જવાનું લે આ ભણવાના નહીં લે તો હવે તો યાર થાચી રહ્યો સાચી વાત છે. પેલા હા પરત લઈ જઈને તો ભાગ પાડતા હતા પેલા બે જ્યાં વાળા જાનિયર વાળા ઓ ભાગ પાડતા યુ મેલે બે ત્રણ ભોડામ પૂરું તાણા તો મથરું મેડી કહેવાય યાર હું કરું કે હા? જાકે મોડું થાય ફટાફટ યાર હા? આ ગબ્બી લાયા પૈસા લાયા પૈસા તો લાવ્યા બે ગમ છોડીને જવું પડશે જલ્દી ફટાફટ લે જા યા દવાઈ કરશે લે જાકે લે જો બધા પેલા ભાડી જ તો લોચા છે તે શેટી પલંગ ના નેચે પડે હા ભરેલા ભરવાના ભરેલા મને બધું કામ મારું રેડી હોય લે આ તો પેલા બધા બેને ખેલ બગાડ્યો નકાતા ઉધી તો લે અત્યારે ગાડી બાડી બધું નોંધાઈ ગયો ને બંગલો લેવરાઈ ગયો છે હાથમાં જઈને શું કરવાનું લાયો ઓ આ ભરાઈ દે હું કહું હા પેલો ને ઉઠતો આપણા ગોમ છોડીને જતું રહેવાનું ફટ દે ફટ દઈ ઓ નકા નકર. નકા આ રીતના ઊંઘે તો ભોડા મેલીને પૈસા લઈ જાય એટલે આ તો કોક દાડ રાતે આવીને ચોરીઓ કરે તાર. અરે રહેતા ઓય ના રેવાય બાપ લેટ જલ્દી ફટાફટ ચાલો હા, મારો બેટું આજ તો ખેતરમાં મોડો એવી ઊંઘ આવી ને જબ્બર ઊંઘ આવી ગયો પણ એક વાત સમજ મને આવતી પેલા મથુરભાઈ ખાધું કે નહીં ખાધું 50 રૂપિયા ઈવાના આલ્યા છે ખાઈ લીધું સારું ના કે વળી જોન તો જતા રહ્યા તારમાં હવા ચેક કરી લઉં હવા બવા ચેક કરી માટી જેટલી ચોટીએ ગાડી માટી હું કહું એ ભગલો લે હું કહું હા બીજી બકવા ના કરતો હોય યાર ચમ ઓવા હેડો તો ખરા યાર ઓવા ના કઈ ખાવા પડી જાય પાછી કાપે પૈસા લેવા પેલી કરીએ હા હેડો શું કીધું એટલે આપણે ઈમાનદારી જ બતાવવાની હા હા અરે ગટબા અરે ગરબા અરે આ સાઈડ લે અરે ઘરમાં તો કોઈ નહીં અલે ઓયા પી યાર હા ઓયા એટલે ઓય આવો કઈ યાર એવું કરો તારમાં વાત ચેક કરજો એટલે તમને શરમ આવે યાર તાર ઓય અમે હડિયા ચડ્યા ને તમે કાં ટાયર ચેક કરો તમારું અત્યારે ગાડી ભરવા જવાનું હો. તેવું ગાડીએ ચડ્યા ઘેર જઈને હુઈ જો કે હા? વગમ પગમ ગાડીએ ચડ્યો એટલે હું જાઉં તો પેલા ની ચલો લાખોનું નુકસાન આવશે એ પેલા ભાઈનું હમલિયાનું હા તારે ઓય ઈમાનદારીની વાત કરવા આવીએ કોઈ કોઈ કંપનીનું નુકસાન આવે એટલે કંપનીનું ઓને તો યાર તો આપણે તો કઈ લાખો નુકસાન ના આવે કંપની વાળા લાખો નુકસાન આવે આપણે આવતું હોય છે એટલે કંપની વાળાનું નહીં યાર તો કોનું આવે કોક ના બિચારાના કોક બિચારો લાખો કેટલો કરોડોનું. એ નહીં કેટલો પૈસો પાડીને પૈસા કમાણો મહેનતના છે પૈસા એ તો છે બધા કમાઈ શકે તાણ તમે અમે બધા કમાઈએ બધા કમાય પેલો લાખ રૂપિયા યાર બિચારાનો મને યાર જમ થાય યાર બિચારો કરો એટલે મને તો યાર ઊંઘ આવી જાય એવું કરું કે તાણ યાર તે રોઈ લો એવી વાત છે યાર તે બોલો કપાન બોલતા નહીં બધું ગોળ ગોળ કૂટો સીધું કહી દો મથુબા નહીં બધું કહો. પરસ મળ્યું યાર તે જરાય ખબર પડે સીમા ઉપર રસ્તામાં એમાં રહેવા. કરોડ રૂપિયા હા ઓવા એટલે કરોડ રૂપિયા હોય ને માજી 50 રૂપિયા માજી ના લે રહ્યો અલ્યા હવારે તો મારા જોડે આયા હતા એમ તો હા ઓવા મારા અરે આવાજ હું કહી રહ્યો લેસી કર મચ્છર ઉભા રહી ઓય ગયા યાર મચ્છર એટલે મચ્છર તો બધા સાઈડમાં જ છે પણ ચોઈ જરા માજી 50 રૂપિયા માજી લે એટલે મારા તો પેલા ખાવાનું માંગવા હતા હા. કોઈ મુએ ના પાડી હું કહું મારા હાહુ મળી હું કહું ઈ ગયો તો બરોબર હું એ કીધું તું લે મન મળ્યા હતા કે ચંદન તો કોક મળી ગયું અલ્યા હવે એને પૈસા આપણે જડેલા કોઈ રખાઈ ના રખાય કોણ છે? રખાઈ ઈને જડ્યા ઈ. મથુરભાઈ ઓ તે ઈવન જડ્યા એટલે આખા જ નવું ગયા તમને નહીં એટલે જડ્યા ના રખાય ને રખાય. યાર. વાત તો આપણો યાર એટલે મૂર્ખો ઈવન જડ્યા પૈસા એટલે ઈરા દાખલ તમે રાખજો કોક દશી થઈ ને કેટલો એ એની આત્મા આવું કહેતી છે ઓકે કે મારા પૈસા ખોઈ ગયા હવે તો હવે એની વાતેરી શું બોલાય યાર તાણ ઓથેરી તો બળે એ આછી તાણ લાગે. એ માતાજી કેટલું કકડતો છે તારે એની મહેનત ના પૈસા ઈ. આટલું કોક ખોવાઈ જાય ને કાંઈ 50 રૂપિયા ખોઈ તોય તમે મેઠી માં કેવા કગડતા હોય એવા? કે કાકા તો પડે કે પૈસા આપડા ખોવાના કાંઈ એના તો એના પૈસા જ તાણ કમાય. પૈસા તો કરોડો રૂપિયા તે મથુરી કે જેના વિના આલી દે અલ્યા અમે બે જણા જતા હા એને કીધું શું કીધું? ઘણો સમજાયો તાણ કે પેલા ગરીબ ના બિચારા પૈસા આલ દે હા. એવું ના કરાય તો માનતો જ નહીં યાર ભાઈ નહીં ખબર છે ના પડશે કે પૈસા કુના હ એ તો તમે તમાર જોડી આયા છીએ. અને પાછું અમે એમ કીધું તું કે ઘટુપાન જોડી અમે જઈએ ઘટુપાન બોલાવીએ ઘટુપાન કોઈક રસ્તો કાઢશી હા. હે એ ઘટિયા બટિયાનું કોઈ કોણ મોં રાખે હું ના રાખું મને એવું નહીં મને એમ કહેતો હતો રહ્યો. તાણ એટલે 50 રૂપિયા માજી માજી લઈને હજુ હાલવા નહીં આવ્યો રહ્યો તાણ પૈસા લે એટલે વળી મોન માંગે આવ્યા તો. અમે બે કહેતા કે હવે તમે અમારા 5 રૂપિયા છે તમે આયા
એટલે એ રૂપિયા રે ને એ હરામ ના કહેવાય. ત્યાં રમણા જ કે તમે માનતા નહીં. જડેલા હોય એટલો તાણ યાર અને રૂપિયા રે ને 10 દાડા ની ટકાની જોડી સાચી વાત. આ તો હું મને ટકતા છે જોડી અરે યાર રૂંગું આવે યાર હું કરું અને આપણા પૈસા કરોડ હોય કે 2 કરોડ હોય એ મથુરી રે ને જીરી જ એકતો નહીં પૈસા 50 રૂપિયાની જીરી એકતો 2 કરોડ આપણે જીરી જીવડા છે ને યાર એનો છોકરો હોયથી બાઇક લઈને નીકળશે દૂધ હિંમત. થેલી લેવા હા. કેવું થઈ છે અરે એવું ચોપ બોલી નાખે હાલ ઢીબેડી નાખ હોય ચામ અમે પેલો શેક થઈ જા હિંમત હોય હિંમત એવું તો બોલાય એ ના બોલાય ચામ ખબર પડે યોનજી ખબર પડે ખબર હા. ક્યારે લાલચુ છે પૈસા લેવા આવું નહીં કરતા વાહ બોલવાનું ઊભું રહે યાર તાર બોલતા આવે છે ચંદુભા હું કહેતા ઈવન છોકરો બાઈક લઈને હેરા નહીં યાર નહીં યાર એ તો ભૂલી ગયો તો હું. આરે પૈસા બધા વાપરી નાખો હા. તો પેલા બિચારનું ઓતરી ના દુ ભાઈ યાર હા. આ હેડો ઈવન ઘેર જઈએ તાણે ઈવન યાર ઘેર જઈને પેલા સમજાય કેટલું દુઃખ થાય યાર પણ એમને એને હોજી તો લાવવો પડશે કામ એના પૈસા કોણા ને એના જેટલી વીકતી છે કેટલો પરસેવો પાડીને રૂપિયો ભેગો કર્યો હોય એને યાર ચોઈ જડે આ આપણે ઘણી વાર ખેતરમાં મતે તો પરસેવો થઈ જઈએ મહેનતના પૈસા તાણે યાર આરામના એને કેટલી પૈસા મહેનત કરીને એટલે આરામના પૈસા ના ટકાવ અને એક બંડલ નહીં તાન. 500 નોટો ને 50 બંડલી પંચાબેલા જોઈને આવ્યો કરોડો- આવડો મોટો ઠેલો ભરેલો કરોડો રૂપિયા થયા એ તો તમે ગબ્બરામાં બોલવા છે હો બે જણા ચમ. તાન. પૈસા હવે જોયા લાગતા નહીં તમે બે ભાઈ તાન તમને હવે હું કેવું અલ્યા પૈસા અમારે લેવા તો અમે મારી ના લઈ લો હા તાણ. તમારો વિચાર જ આવા અલ્યા એ વિચાર હારા યાર અમારો વિચાર હારા થી તમારા જોડે આયા ને કમે આવતા હશું આ ખોટો શક્કર અમે ઈમાનદારી બતાવી પણ કોઈ તમે આળસ તો શક્કર આ હેડો ઈવન ઘેર જઈ જજો અલ્યા એને જેવાય બધું લેવા હોય કરી ને એને લેવા તો કહીએ ફોડા તાન મીડી એને પૈસાનું મોડ કરાવડાવો તાન કોક ભાઈના કોઈ આલ દે પાછા એ પૈસા આલા દેવડા હોય યાર એવા પૈસા તો પૈસા ના ના લેવાય એવા પૈસા ના રાખાય મને ખબર તાન, લેડો હા હેડો લે બહુ મોડું થઈ ગયું યાર હા જબરજસ્ત મોડું થઈ લે ગયું પેલા ઉપર હશે અડીને અલે આ કોણ છે હા ચગત જે તો દૂધ પાવા તે પાય ને મારા કરામત ફૂટેલા ને આકલે એ નતું જ નહીં નીકળ હું નતું પરસ જ નતું નીકળ મારા સાથ નતું ના તે ગંગો બાબત બે આશા કી નહીં બાપા જતા રહેતા ચમ પરસ નતું નીકળ એટલે ગોગો બાપા કોકને મારીને જતા રહ્યા છે એવું તાણ તારા કરમમાં યાર દૂધ પાન નહીં લખ્યું હોય એવાનું કેવું સાચી વાત. જે તે દૂધ કોણ કોણ પી ગયું દૂધ તો વેચી દીધું કણ તે તારે પી જવાનું લે આ. ભીખ મોંઘા મંગો ભાવનું દૂધ ભીખ મંગો હોય. ભીખ મંગો હું કેવું ઓય ઓય આ પરસ તો એક જ નહીં પાડી તું આ તો મારા બાપો માં ભેટમાં આલીને જ્યાં છે તાણ વાળી નિશાની આવી અને ઓની. ને બારે આજીએ આ ઓમ બેઠો હતો હા ઓના ઉપર હું દૂધ પાય લઈને જતો એટલે હાથ ન તો વેટાણો અને ઉપર તો હાથ વેટાણો તો હાથ તે મને અડધો ભાગ આલે ને કે હું તો ગમે તે કરીને પોલીસ કેસ કરે અને એમાં ને પોલીસ કેસ હેડો મારા આવી બાપો શકે. મને ગિફ્ટ આલીને જાય એમાં ને પોલીસ કેસ થાય બાઈ કમ પડી તું આ બાઈ કમ એ એટલે આવા તો છૂટલોય કંપની નો આવો આ જો આ રહ્યું જો નિશાન હું જોઈને આવ્યો ભાડે ભાડાનું ના કરે આ તો મારા મને તો બાપો અડધો ભાગ આલો ભાઈ હનો હાનું ભાઈ હાય હનો ભાગ લે હનો ભાગ લેવો લે આ ઢેસણ ડૂબવું હોય ને ભાગ લેવો મારું 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 ફટી જાય લે પણ શરીરમાં રાખ્યું નહીં તમે યાર ઘેર ઉપાડી યાર ભાગ લેવો તે વાળી ના ભાઈ હું ના ભાઈ હું બધા ભાઈ છું તાણ હા તે ભાઈ છું તારો હા તે કાકા હાલો હું કાકુ છું હા ભાલો પાપા પેલા કહી દે કે હાથ નહીં અડાડવાનો હવે Don't સેલિબ્રિટી touch થઈ me ગયા in my career. તું આને સેલિબ્રિટી Don't touch me my છોકરો. ઘેર તો છે ને. લે, ઘેર, ઘેર. અને વાત સાચી છે ને ઓ સાચી વાત છે નક્કી જઈને બદનામ નથી આપણે અલ્યા ના થયો વાત હવે યાર નક્કી નહીં ઈજન કશી ઇજ્જત ના રહે ને આપણે આવું જ એવું ના જાય હોય યાર. જોતા જોતા ભાગમાં જીવે છે. અલે ઓય, ભાગ આલો મન રોડ પર ઉભા રહ્યા વગર પેલા ઘેર ઉભા રહો. પણ મેં થવા જો કે અલે ઓય સાહેબ, અલે ઓય ને ન્યાય લે. અને આ સાઈડમાં કહું છું. હા? મને સાઈડમાં કરી તો પેલા સાઈડમાં તું થઈ ગયો હોય તો હોય તો હું થઈ ગયો ને હવે કીધા પ્રમાણે તો આ તમે સાઈડમાં લે એમ વગર પોકે સાઈડમાં નીચે હતા તમે નરતા નરતા વચમાં તમને મેં હું નળ્યા હા હા સાધન મારા નરો અમન તો કશું નહીં નરે આવા આવડા હોય તમે એવું નરો અમન આ અમને કેમાં ભાગ આલ્યો ભાગ પા પેલા આ બધું લઈને ચોકમ વગડે એમ જીવતો આવ્યો તો ગોગા મહારાજને દૂધ પાવા એ સાઈડ એક કે મંદિર નહીં ગોગા મારે તો દૂધ પીવા વાળી આવો આપણે પ્લાન હું આખી કહાની કહી દઉં તમને કહાની? હા કોબરાત કર્યા તમે આ બોલ બોલ આપણે નેર રહી ને ઓવો ઈકન પેલા બે ઓબરે ઓવો જોયા ઈકન પાકીટ પડ્યું હતું હા પાકીટ ઉપર ગોગો બાપા હતા બરોબર તે મુઈકન જોતો ને તે હું ભાડી ગયો પાકીટ તે ગોગો બાપા ઉપર જોયા ને તે મને લાગ્યું કે મને ખબર જ હતી કે દૂધ પાવ ગોગો બાપા જતા રહે સાચી વાત તે હું સીધો અહીંથી ઘેર આવ્યો હા. એમાં મને મથુરભા હોમાં મળે તે મેં કીધું છો એડે કે હું તો જવું આમ
તે મેં કીધું હારું તમે જો તે એને કે તું તો જઈ મેં કીધું હું ઘેર જાઉં કેવું લેવા કે હું કીધું દૂધ લેવા તે કે ચમ મેં કીધું ગોગામાં આપણે પાવા તે એને કેમ કે ચમ તું પાવા હેડ્યો તે મેં કીધું કે પરસ પડ્યો અને ગોગો બાપા ઉપર પડ્યા તે મને ખબર હતી કે ગોગો બાપાને દૂધ પાવા જતા રહી તે હું દૂધ લઈને જતો ઇકાનથી નીકળ્યો અને અરે એક મારા મોર જઈને પાકીટ લઈ આવીને મને ભાગ નહીં હાલતા બધો ભાગ આલો યાર હેલો યાર ન્યાયનો છોકરું બોલાય યાર ન્યાય તો અમે ન્યાયમાં જ છીએ મને જોઈ તો ભાગ આલો હા તે લાયા અમે તો પાકીટ, હા, આ પાકીટ પાકીટ યાર જોયું ભૂલ અને. છે. હા આ પાકીટમાં તમારે ભૂલેલી આ પાકીટ છે ને કોઈ એવું નહીં આ રેક નહીં આ પાકીટ આલેલું છે મારા બાએ મને ગિફ્ટમાં આલી તું કે બેટા મથુર હાચવીને રાખજે એટલે હું પાકીટ હાચવીને રાખું અને હમણાં કલાક પહેલા પેલા સાહેબના ફાયણથી લોન લઈને આવું ને આટલો વંડો વળાવવા માટે લોન લીધી છે. નહીં કોઈ જે તાર પેન્સિલ કરાવવા કે કાચના પેલા એ નખાવા યાર પણ વાત તો મને ત્રણ જગ્યાએથી મળી પેલા પાકીટ મને બતાવો તે બધા મારા દુશ્મનો જ છે આ પાકીટ બતાવી તો તો જોઈએ યાર પાકીટમાં તો લોન લઈને આવ્યો તો ભાઈ કુકા તો હોય જ કઈ યાર કુકા નહીં લે પૈસા કહેવાય તો પૈસા તમ ના હોય લે હા લોન લઈને આવ્યો તો ભલે તાર ભાગ લેવાનો તો ને તને હું ભાગ લાવી દે તું ઘેર જતો જા ઘેર જતો પૂરો તમે તમારે ઘેર લે પછી આપણે ભાગનું કરીએ તમારે તે મારું તો ખાલી છીલ વાગી ગયો મારું જીજે તું હા